આમ જો હું તો છે આમ જો 2 દી પહેલા દીપડો આવ્યો તો હા એટલે થોડીક બીક જેવું હતું. મિત્રો દવા છાંટવા આવી ગયા છે 15 વીઘામાં. હા ઉપીને લાંબો થઈ જાય તો જ બકે. અડધો તો લાંબો થઈ ગયેલો છે. ખાધા વગીને હોઈ જાવ તો કેમ ખાધા પીને હોઈ જાવ તો રેવા દે એના વિના નો હાલે કાકા ના કેમ કે સુરેશ ખાવી પડે ને કે દવામાં થઈ જાય કાના લાવ ખેડૂ છોકરો બીનો ખેડૂ કાસે ઉભું. આમ જો ભાઈ એ બે આગળ પાછળ દવા સટતા આવે है आम जो तो हम आ चुके हैं अपने एडवेंचर पर जो यहाँ पर देख सकते हो कितना मौसम सुहाना है भाई. देखो यार तुम એ રાઈટ પડી ગયેલી હે ને અત્યારે હું ભાઈ વિલો હું કહેવાય આને મિત કાકા વિલેજ ઓ ભાઈ હાલો હવે અત્યારે હે ને ભાઈ હુઈ જાય એટલે હે ને હટ હવાર પડી જાય. હે માતાજી મિત્રો હર હર મહાદેવ કેમ છો બધા મજામાં થશો તો ફાઇનલી મિત્રો આજે આપણે વિડીયો ચાલુ કર્યો હે ભાઈ વાડીએથી ને ભાઈ વાડી આવેલા હી હું મિત કાકા કેમ મિત કાકા આમ જો ઈ વખતે ફોન જો હે ને ભાઈ છે ને હું તમને એક વસ્તુ બતાવું રાઈતે હે ને ભાઈ ઉજાગરો થઈ ગયો બહુ મારે નહીં કુતરાને આમ જો કેમ હું તો આમ જો હું તો છે આમ જો હું તો કેમ નહીં મિત્રો હે ને આજ તમને હે ને ભાઈ બધી ડિટેલમાં વસ્તુ બતાવવાની કેમ કે મિત્રો આજે મિત કાકા આપણે વિડીયો બનાવવા કાં જવાનું છે પર કહી જાવ ફાઇન મિત્રો એડવેન્ચર કરતા એ હોય છે એમ ખેતરમાં આમ જો આવડી હે માંડવી કેમ લાગે મિત કાકા માંડવી હાય ભાઈ આમાં હે ને રાતે આપણે વિટાવીને તો ભાઈ એટલી બીક લાગે ને આમ જો વળજો આજ સાંજે હે ને ખબર પડશે એકવાર ખાલી સાંજે હે ને હે ને મિત કાકા કપામાં એકવાર હે ને સાંજે આવજો વાંધો અહીંયા લઈ લાવ પણ લામાં જો મિત્રો મિત્રો એક વાત કહેવાની હતી ને આજે ભાઈ પૂનમ શરદ પૂનમ છે ને મેળ આવશે ને તો આપણે ભગુડાઈ જવાનું છે તો થંબનેલ ને ટ્રેલર જોઈને ખબર જ પડી જાય છે તમને કેમ મિત કાકા ને ભાઈ મિત કાકા કે આવો મેં મારી જિંદગીમાં પહેલી વાર કપા જોયો હા શું કહો ને ખોટું બોલે મિત્રો મસ્તી ને કરતા આમ જો કેટલો ફાલામાં બેઠેલો છે ને આમ જો બસ ટૂંક સમયમાં ને હવે એના કપા તળવા મળશે પછી મિત કાકા ઠેલી લઈને આવશે કપા વીણવા. મિત્રો હું ઉપીને એવા ભાઈ 15 વીઘામાં ને 15 વીઘામાં હે ને ભાઈ કપા કંઈક આ રીતનું હે આમ જો ને હે ને તળવાય મીડો હે એટલે પહેલાં તો હે ને પેલી વીણીમાં તો હવે આપણને તો આની વિશે કંઈ બહુ માહિતી હોય નહીં પણ ફાલ સારો છે આમ જો ઝીંડવા કેમ પણ ને આવ્યા છીએ મોટર ચાલુ કરવા ને ટાંકો ભરવા કેમ કે દવા છાંટવાની છે ઉપીનભાઈને તો આપણે પહેલાં એ કામ પતાવીને પછી હું તમને ગઢાણું પર લઈ જાય ને વિડીયોમાં એન્ડ સુધી બી ના રહેજો ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો ગાયકા આમ જો ઓલા પણ ફાઇનલી મિત્રો હે ને ભાઈ પાણી આવવા મળ્યું છે આમ જો ઉપીનભાઈ ડોલે હે ને ભાઈ ટીપણું ભરે છે કેમ કે દવા છાંટવાની છે આમ જો મિત્રો અત્યારમાં વાગી જશે ભાઈ એકને કેટલી છે ઉપીનભાઈ હોલ થઈ જાય ને ભાઈ વાતાવરણ નેક્સ્ટ લેવલ થઈ જાય ને બપોરા થઈ જાય એટલે હાલો કાંઈ વાડીએ તો છે પણ કી વાડીએ ઉપીનભાઈ બીજી વાડી હાલો ભાઈ દવા બવા લઈ લીધી છે ને દવા તો અહીં આમાં છાંટવાની છે ને કેવું છે અડધી સટાઈ જાય ને અડધી બાકી છે એવું સ્પ્લેન્ડર ગામડાની ગાડી આમ જો દેવું પડશે હલો ભાઈ ખણ્યું હે ને આમ નાખ દઈએ હા આ સ્ટેપ આમ જો ભાઈ ઓફરોડિંગ ઓરિજિનલ ઓફરોડિંગ આવી ગયું આપણે આગળ લઈ લીધું પીટી જાય હવે હાલો અહીંયા ઉજી કાઢી દઈએ હાલો મિત્રો હવે 1:30 વાગે અમે આવ્યા હતા પંપ ઉતારી ખાઈ લીધું છે પી લીધી છે અને આ ભાઈ ઉતાવળા થાય છે હવે દવા છાંટવા જઈ છીએ હવે હાલે ઉભો કરો ઓલાને ઉભો કરો પેલા ને કઈ ઉભો નહીં થાય હાલ હાલ હું દવા છાંટવા જવાનું આપણે જતો થવા કરીએ કઈ કોણ તમારું આપડી જાતી પાર્ટી કોને તમારી પાડી ને ખબર ભેં જગદીશભાઈ તમારી પાર્ટી તને ખબર છે કે નહીં આમ જો મિત્રો ઉપીન ને કાના દાબે બાંધે છે વિચારમાં જો અને પૂછ લે પાર્ટી કોને તમારી ભાઈ મેં તમારો તો મિત કાકા ને પૂછો કયા મિત કાકા તમારી હતી બોલ કરો ફિટ કીધો કાના દા હા તો હું અમે ટીપણું ભરવા જીતા આકાશ ને હા અમે તો બે ટીપણું ભરવા જીતા કુંડી ફિટ કરી હવે તારી કરતા કાના દે વધારે કામ કર્યું બસ એમ જો હા એમ એમની ભાઈ એને આજે પેલી મૂકી દીધી હતી લેવાની એક ફક્ત મેં વધારે સાઈટો યાય વીએ હા એ કઈ સાઈડો ન ભાઈ તું રવાય આપણે રાજી જોવું કારણ કે કોક સાઈડો ન સાઈડો હા જોઈ હાલો ઉડી ગયું હોય ભર્યા કે નહીં કોક તો ભર્યા ને પપ્પા નથી ભાઈ ખોટું ભરેલા છે એટલે મૂકા આપણે જોયા ને ભરેલા છે મિત્રો બે દીતાથી હે ને કઈક જનાવર આવે છે પણ કાનાદા ને આપણે પૂછી શું જનાવર આવે કાનાદા બે દીતાથી શું આવે આવે છે હા પછી માલ ને અમે અંદર લઈ લીધા હા હવે કઈ બીક જેવું
છે નહીં. 2 દી પહેલા દીપડો આવ્યો હતો હા એટલે થોડીક બીક જેવું હતું. હા ઘરે કાંટા મારી ગયું હા એટલે માલ ને ફાલ ને બધું અંદર લઈ લીધું. હા કૂતરો મારો તો બાટી બોલાવે દેખાડ્યા ને. હા ઓલા પણ છે અહીંયા જોરો મિત્રો. હા જો દાતા મૈયા મિત્રો અત્યારમાં જઈશી ભાઈ રીંગણીમાં. કેટલાક રીંગણા આમ છે ભાઈ. રીંગણા તો છે ને આલી દેખાવાના ચાલુ થઈ ગયા. આમ જોવાનું ઓલી બાજુ જો રીંગણા જો કેમ પણ ઘણા બધા રીંગણા છે. આમ જો મિત્રો કેમ પણ ઘણા બધા રીંગણા છે ને ફૂલે સાબુ ઘણું બધું બેઠું છે. કાકા ભાઈ આપણે રીંગણું બતાવે છે. મિત કાકા બતાવો તો કેને કહેવાય રીંગણું? તમને બતાવું શીપડાના વેલા હે, પછી છે ને ભાઈ શું છે મરસિયા છે, ઘણું બધું છે, હળદર છે. આમ જો અહીંયા આવો શીપડા ગોતી અહીંયા આવો હાલો મિત્રો હાલો આપણે જોઈ. હા ભાઈ શીપડાના વેલા હે. હા શું કહેવાય તમારે કોમેન્ટ કરવાની છે ને. મરસિયા તમને હું બતાવું હાલો મરસિયા. આમ જો આ બધું મરસિયા અહીંયા ભાઈ આ હે મરસિયા ને ભાઈ. મરસિયામાં હે ને ભાઈ ફાલ બેવાનો ચાલુ થઈ ગયો. આમ જો ફૂલડા આવવા મીઠા હે. શું કહેવાય એને? શું કહેવાય? શું ખાવાનું પણ ક્યાંય નામ બામ છે કઈક એનું છે ને. આ ઘીહોડામાં ખબર નહીં પડતી. આને કહેવાય ઘીહોડો. શું કહેવાય? ઘીહોડું કહેવાય. ઘીહોડું કહેવાય ઘીહોડું. મિત્રો અત્યારમાં જઈશી છે ખેતર દવા છાંટવાની છે. એ ખેતર ને ભૂપેનભાઈ કહે હલો મિત્રો, દવા છાંટવા આવી ગયા છે 15 વીઘામાં. ઉપીને લાંબો થઈ જાય તો જ બકે. અડધો તો લાંબો થઈ ગયેલો છે. ખાધા વગીને હુઈ જાવ તો કેમ? ખાધા વગીને હુઈ જાવ તો ઊંધામાં ખાવાનું તો છે જ ત્યાંથી. મિત્રો હે ને આ ખેતરમાં દવા છાંટવાની સુરેશ રેવા દે એના વિના નો હાલે કાકા ના. કેમ કે સુરેશ ખાવી પડે ને દવામાં થઈ જાય કારણ લાંબા એનું કામ નહીં. મિત્રો વાહ છે જાવું તમારી નજર પૂકે ના આવતી કપાસ છે ને એટલામાં ભાઈ કપાસ શું કહેવાય છાંટવાની છે દવા. નો ઉપડે એકલા પગ. આમ જો ભાઈ અલગ અલગ દવા છે. એકવાર દવાનું નામ તો આપી દે કે ઈ પ્રમો દવાખાના હતા ખેડૂ છોકરો બીનો ખેડૂ કાસે ઉપડ્યું આમ તો 40 વીઘા રાખીને બેઠો. અચ્છા ચાનું નામ શું છે ઉપીનભાઈ? દવાનું નામ આપણને ના ખબર બાપાને ખબર હોય. એ વાત છે આ છે લાવવાની એવું છે એમને. ને ભાઈ એક ને આ બે પપ ભરા છે કેમ કે એક ભાઈ ઉપીન લે છે ને એક કાનાદા લે. ભાઈ જો કાનાદા ભાઈ તમાકુ બમાકુ સડાવી છે. હવે જો થાય હમણાં જો આમાં ભાઈ જો હવે આમ જો મિત્રો હવે આમાં આમ જો મોઢે બાંધી લીધું ભાઈ. ફૂલ સેફટી. કેમ કાનાદા ફૂલ સેફટી તો ન કહેવાય કેમ કે હાથમાં પહેરવું પડે નકર આપણે જે હાથની જે મોળી હોય એટલે શું કહેવાય એને કાનાદા? હા વાહ કાનાદા ભાઈ ચશ્મા વશ્મા પહેરી છે. ટોપી ઘટે છે. એક ટોપી ઘટે. ટોપી તો હું દેત પણ મને તડકો લાગે શું કરવું. કાંઈ વાંધો નહીં. કાના દાઠું એને નવી ટોપી લેતા આવજો આપણે. તો મિત્ર આને તો શું કહેવાય? કયો પાવડર કહેવાય? કયો પાવડર પણ ઈ તો મને ના પાવડર કહેવાય. કાંઈ ખબર નહીં. હવે કાનાદા હે ને ભાઈ પાણી નાખશે આમાં. પાવડર કહેવાય ઘોડો દોરેલો. હા ભાઈ આમ જો એક પપ તો સડી ગયો હે. હા દવા નીકળે આમ જો દવા નીકળેલા તો ઉપર થોડીક છે એવું છે. ઉપીનભાઈને સડાવવો પડશે પપ કે સડી જાય. વાહ ભેરું વાહ. આમ કેમ પણ આમ ભેનું દૂધ ખાય થોડું પછી કાંઈ ઘટે હે? હા હાજી વચ્ચે 18 વર્ષનો છો પછી તો બાપ ઉપડે જ ને ભાઈ છે ને. ઉપીનભાઈ કીધું છે ગીત ચાલુ ને હવે જો ભાઈ દવા સટાય આમ જો કરી દીધો ભાઈ પપ ચાલુ. ભાઈ એ પપ ચાલુ થઈ જાય આમ જો ભાઈ એ બે આગળ પાછળ દવા સટતા આવે છે. આમ જો કેમ પણ હા એવું છે મિત્રો. એક પપે છે ને ભાઈ ઉછેલ લાગી જાય છે એટલે વાંધો નહીં આવે. કેમ કાનાદા? હા આ આપડા ભરાય છે બીજા પપ ઉપેનભાઈ ભરે છે મિત્રો. દવા છાંટવાનું કામ ચાલુ છે ને આપણે હવે નીકળીએ ઝૂંપડા બાજુ. હાલો મોડું નથી કરવું કાંઈ નીકળીએ આપણે ઝૂંપડા બાજુ. હાલો ભાઈ હાલો. ફાઇનલી મિત્રો અત્યારમાં વાગી રહ્યા છે 5 ને ભાઈ વાડીએ તો પૂછ્યો કઈ જુગુનો અને અત્યારમાં ભાઈ કરી છે આપણે માઇનક્રાફ્ટ ચાલુ. આમ જો હવે હે ને ઘડીક માઇનક્રાફ્ટ રમીએ એટલે 6 વાગ્યા પછી આપણે જવાનું છે મેળા. તો આપણે ભગુડાઈ જવાનું છે. આ જ વિડીયોમાં લગભગ કવર કરી નાખી. તો હાલો ઘડીક માઇનક્રાફ્ટ રમી. આમ જો હે આવું છે. હાલો કાંઈ વાંધો નહીં જવું આપણે આપણી ગેમ હે ને ઓપન કરી લઈ. અને અત્યારમાં ભાઈ રાઈટ પડી ગયેલી છે ને અત્યારમાં હું ભાઈ વિલો શું કહેવાય આને મિત કાકા? વિલેજ. ઓ ભાઈ હાલો હવે અત્યારમાં હે ને ભાઈ હુઈ જાય એટલે હે ને હટ સવાર પડી જાય.
કોનું ઘર છે મિત કાકા? કોકનો છે. કોકનું છે? હા. હા એ દેખો ભાઈ. એ એચામાં હે ને મિત કાકા ઓલા ભૂત હા અહીંયા તો હું તો છે લા. ઊભા થઈ જાય. થી જાય ઉભા? હા ટચ કરી લે ઓલો. નહીં હુવા જો એને. તો આપણે ક્યાં જવું? આપણે નાસ્તે હોઈ જવાનું તો આસ્તી ભેગું થાય. એવું છે? હા કરે ભાઈ ઊભા થઈ જા. ભાગી જો. બાણું દઈ દઉં ને પેલા. યાર એ તો કઈ કરી નાખશે. આવું બેવાનું હોય. લે પાછો હોઈ ગયો. હા દબી દે. હા ભાઈ છે ને આપણી નાઈટ પડી ગઈ છે. ફાઇનલી આપડા અદુભાઈ છે ને ભાઈ નિશાળેથી ભણી દેવા આમ જો એલા ફાઇનલી મિત્રો આપડા અદુભાઈ આવી જાય ને ભાઈ લુગડા બુગડા બદલાવી નાખ્યા ને હવે અદુભાઈ આપણે ક્યાં જવાનું છે? ધાર ઉપર જવાનું છે ને આપણે હળિયા ને કઈ હક પેલા બોલ લાઈ કો બે બોલ ધાર કહેવાય ને ધાર નો ધાર નો કહેવાય ને ધાર હાલો भाई ધાર કહેવાય હાલો. तो हम आ चुके हैं अपने एडवेंचर पर जो यहाँ पर देख सकते हो कितना मौसम सुहाना है भाई. देखो यार तुम देखो ना देखो. મિત્રો વાગી ગયા છે 5 ને ભાઈ 39 થઈ ગયા ને ભાઈ આઈનો ઇત્રમાં ભાઈ વ્યૂ હે ને ભાઈ નેક્સ્ટ લેવલ થઈ ગયો હે. આમ જો ભાઈ કાઈ નો ઘટે આમ જો ઘટે કાઈ કેમ પણ આ બે હે ને ભાઈ કઈ જગુના મસ્તી કરે ને હવે જઈએ આપણે દવાનું કામકાજ થોડુંક હે બાકી બધી ગયું હે. આમ જો બે મસ્તી કરે છે ને ભાઈ મસ્ત મજાનો વ્યૂ છે. આવો વ્યૂ તમારે જોવો હોય તો ગામડામાં જ ભાઈ આવું જો ગામડા સિવાય આવો વ્યૂ તમને કઈ જોવા મળે નહીં. ધીરે લવરે છે. હાલા સડી એલા ઓલો કીધરો એલા ફાઇનલી મિત્રો અત્યારમાં હે ને ભાઈ અમે આંબા ઉપર સડી જાય હું નથી આમ જો ને અમે હે ને આમ કરી આમ ફેકડો મારીને આમ હેઠ મૂકી જાય ગાયકા. હાલો બાકી હે ને ફૂલ એડવેન્ચર કરવાનું છે વિડીયોમાં બિના રહી. ચલો ભાઈ ચલો આવો મિત્રો. अरे भाई मैं फंस गया भाई. ફૂલ એડવેન્ચર હો ભાઈ ફૂલ એડવેન્ચર આમ કરી આમ જો મિત્રો આ જો મસ્તી છે આમ જો એલા એકલા પડછો પૈસા પડી જાય પૈસા. ને ફાઇનલી મિત્રો મસ્ત મજાનું ભાઈ વાતાવરણ થઈ ગયો હે ને ભાઈ અત્યારમાં જઈ છીએ અમે ભાઈ જો હીરો હોન્ડા લઈને છે ને દૂધ લેવા આમ જો અત્યારમાં વાતાવરણ ભાઈ નેક્સ્ટ લેવલ થઈ ગયો આમ જો મિત્રો ભે હે ને બસ ટૂંક સમયમાં હે ને ભાઈ વિયાવાની છે એટલે કદાચ હું અહીંયા હશે તો મિની બ્લોક આવી જાય ને બાકી આમ જો આવડા તો સ્ટન્ટ બંધ કરતા જાય. આમ જો મિત્રો હદુની સાયકલ ને ભાઈ હે ને ભાઈ શેન ખેડવી નાખી છે. આમ જો સાયકલમાં ખડી ગઈ શેન. મિત કાકા ભાઈ સાયકલને એક મિત કાકા સાયકલનો આંટો મારો તો તમે કેવા લાગો આપણે વિડીયો બનાવી હાલો તો. આમ જો મિત્રો વાતાવરણ હે ને ભાઈ કાંઈ ન ઘટે ભાઈ આવું વાતાવરણનો ફીલ લેવો હોય ને તો ભાઈ ગામડામાં જવું પડે. બાકી સિટીમાં તો કઈ વાતાવરણ આમ ભાઈ હા ટાટો પવન આવે નેક્સ્ટ લેવલ બધી સાઈડ ભાઈ પંખા ફરે ના ભાઈ આમ જો કઈ ઘટે. આમ જો મિત્રો મિત કાકા હે ને ભાઈ સાયકલ આંટો મારે એલા એ ભાઈ ઢાળમાં હાલવા મીડ્યો આમ જો ભાઈ આમ જો એલા જોજો ખાલી આમ નો નાખી દેતા ને કરે એલા ઓલા પણ હે ને ભાઈ આપણે એક રીલ બનાવવાની છે તો હાલો ખાય ઉતરું આઈની. આમ જો મિત્રો બાકી હે ને પાણીના હે ને ભાઈ લાકડા તણાઈને આવેલા લાગે કેમ લાગે મિત્ર કાકા? આમ જો તણાઈને આવેલા આમ જો ભાઈ પાણી છે આમાં થોડું પીરું છે. મિત્રો આપણો લોંગ વિડીયો અહીં ખતમ. હવે ભાઈ જો સાંજે કંઈક આપણે ઓલું કરશું તો આપણે પાછો વિડીયો આવી જાય ને ભાઈ સબસ્ક્રાઈબ કરતા રહેજો. જય શ્રી રામ એન્ડ બાય.